ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોની 22 જૂનના રોજ ચૂંટણીઓ યોજાનારી છે, ત્યારે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 9 જૂનના રોજ 80 સરપંચના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા। તેમજ સ્કૂલ ઓર 234 છે, જેમાં 360 ફોર્મ ઉમેદવારીના સભ્ય તરીકે ભરાયા છે, પરંતુ સેગુવાડા, રસુલપુરા, મલ્હારપુરા, જૂઠ ગ્રામ પંચાયતના આદિવાસી સીટનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી। આદિવાસી સીટના ઉમેદવાર એક પણ ન હોવાના કારણે વિસ્તારના મતદારોએ ફેરબદલ સીટ કરવાની માંગ કરવામાં આવે છે। ફોર્મ પરત ખેંચવાની 11 તારીખ બાદ જ સ્પષ્ટ ચિત્ર જણાઈ આવશે। તેમજ વધુ 11 પંચાયતમાં પેટા ચૂંટણીએ 2 સરપંચ અને 16 વોર્ડ માટેની આ સાથે યોજાશે। 22 જૂનના રોજ ડભોઈ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓને લઈ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીનું મિશન શાંતિપૂર્ણ કરવા માટે તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે। 28 ગ્રામ પંચાયતોના સરપંચના ઉમેદવારો પૈકી 80 સરપંચના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કુલ 234 વોર્ડ સભ્ય માટે 360 સભ્યો ઉમેદવારી નોંધાવી છે। તેમજ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 9મી જૂનના રોજ સેગુવાડા, રસુલપુરા, મલ્હારપુરા, જૂઠ ગ્રામ પંચાયત આદિવાસીની સીટ હોય આ પંચાયતમાં એક પણ આદિવાસી ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવેલ ના હોય અને એક જ આદિવાસીનું ઘર હોય, પરંતુ 3 પુત્રો હોવાથી ઉમેદવારી નોંધાવી નથી, જેથી મતદારોએ આદિવાસી સીટ બદલવાની માંગ કરી છે અને આગામી સમયમાં આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે હવે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 11મી જૂનના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની તારીખ હોય ત્યારબાદ મેદાનમાં કેટલા ઉમેદવારો તેની સ્પષ્ટતા થશે।